હેલો એવરીવન, કેમ છો બધા? મારો અવાજ આવે છે? અવાજ આવે છે મારો? સ્ક્રીન દેખાય છે તમને? સ્ક્રીન દેખાય છે? તમે ચેટ બોક્સમાં લખી શકો છો અને પોસિબલ હોય તો આપણે કેમેરો ચાલુ કરીશું તો હું બી તમને જોઈ શકું, રાઈટ? મેં બી આઈ થિંક કેમેરો ઓન જ કરેલો છે. હા, કેમેરો ઓન છે. તો પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન કરીશું. આપણે 1 થી 2 મિનિટ વેઇટ કરીએ. હજી સ્કૂલ જોઈન થાય છે એટલે 1 થી 2 મિનિટ વેઇટ કરીએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઠીક છે. પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન કરીશું. EMRS તિલકવાડા છે, GLRS લીમખેડા, EMRS ખોડાદા, કૌશિક સરને ત્યાં, કૌશલ્યા મેમને ત્યાં આપણે પોસિબલ હોય તો કેમેરો ઓન કરીશું. ઓકે, તિલકવાડાથી હું જોઈ શકું છું. ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. બીજી સ્કૂલ જોઈન થઈ જશે ટૂંક સમયમાં જ. તો પેલા તો ફિઝિક્સની ટેસ્ટ હતી, રાઈટ? ગઈકાલે તો રજા હતી.
એની પહેલાના દિવસે એટલે કે મંગળવારે તમને ફિઝિક્સ ચેપ્ટર 1 ની ટેસ્ટ હતી. કેવું ગયું પેપર? પેપર સારું ગયું? ક્વેશ્ચન્સ કેવા હતા? અઘરા હતા, હેલા હતા, કે આપણી પહેલા જે ટેસ્ટ લીધી હતી એના જેવા જ હતા, કે શું હતું? રાઈટ. આપણે જે પહેલા ટેસ્ટ લીધી હતી એનું આખું સોલ્યુશન મેં તમને કરાવ્યું હતું, રાઈટ? તો અમુક ક્વેશ્ચન એવા હતા કે એની જેવા જ હતા, થોડા ડેટા બદલી નાખ્યા હતા, એ રીતે હતા. તો અત્યારે આપણે એ ટેસ્ટ હતી એનું સોલ્યુશન નહીં કરીએ, બટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ગાઉસ લો કરીને છે, અને એના ઉપયોગો 3 ઉપયોગો છે, એ આપણે ડિસ્કસ કરીશું. કેમ કે આ ટોપિક છે એમાંથી ક્વેશ્ચન આવે જ છે, રાઈટ? હવે આપણને એવું થાય કે સર પહેલેથી ચાલુ કરો, તો પહેલેથી આપણે વિદ્યુત ભારથી ચાલુ કરીએ તો પછી ચેપ્ટર પૂરું કરતા એટલી બધી લાઈક વાર લાગે, રાઈટ? કે ચેપ્ટર પૂરું જ ના થાય. તો આટલું મોટું આ પહેલું અને બીજું ચેપ્ટર છે ને એ ઘણું લાંબુ છે. પહેલું, બીજું અને ત્રીજું વિદ્યુત પ્રવાહ પણ. હા, 1, 2, 3 બહુ લાંબા છે. પછીના ચેપ્ટરમાં વાંધો નથી આવતો. ચોથું છે, 5મું છે, પછી 8મું છે, પછી 7મું એસી ચેપ્ટર છે, પ્રત્યાવર્તી પ્રવાહ, રાઈટ? તો એમાં બહુ વાંધો નથી આવતો. એ તો નાના નાના ચેપ્ટર જ છે. તો આગળના ચેપ્ટર જો તમારે કમ્પ્લીટ એકવાર સારી રીતે થઈ ગયા તો પછી વાંધો નથી આવતો. તો આપણે જે પહેલા ચેપ્ટરમાં ગાઉસ લો ને એના ઉપયોગો છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. પણ ડાયરેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એકવાર જોઈ લઈએ કે આ જે ચેપ્ટર છે, રાઈટ? ચેપ્ટર નંબર 1 ની આપણે વાત કરી રહ્યા છીએ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો હવે તમે આ ચેપ્ટરની 2 વાર ટેસ્ટ આપી છે, રાઈટ? 2 વાર ટેસ્ટ આપી. એક પેલા તમે 11th ના બી થોડા ઘણા ક્વેશ્ચન હતા એની સાથે, અને બીજી વખત હમણાં ગયા 2 દિવસ પહેલા જ આપી, રાઈટ? ગયા મંગળવારે 2 વાર ટેસ્ટ આપી. આના પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ટોપિક માંથી જે પ્રશ્ન છે એ પૂછાય છે અને કયા લેવલના પ્રશ્ન પૂછાય છે. કે ઘણીવાર શું હોય કે બહુ અઘરા પ્રશ્ન પણ આપણને આપેલા હોય છે બુકમાં. અઘરા પ્રશ્નને જો તમને ખબર પડે તો સોલ્વ કરવો, ના પડે તો એમાં સમય ના બગાડવો તમારે. કેમ કે હમણાં તમે લાસ્ટ 3-4 વર્ષના પેપર જોશો ને, જેઈ અને નીટના, તો એમાં છે ને આટલા બધા અઘરા પ્રશ્ન નથી આવતા. કેમ કે એમાં તમારે 2 મિનિટ કરતા પણ ઓછા સમયમાં, 2 મિનિટથી ઓછા સમયમાં એક પ્રશ્નને આપણે સોલ્વ કરવાનો હોય છે. તો આપણે લાસ્ટ જે 2 ટેસ્ટ હતી એના પરથી ખ્યાલ આવી ગયો કે પ્રશ્ન કયા ટોપિક માંથી, એનું લેવલ શું હોય છે અને એમને કઈ રીતે સોલ્વ કરવો. તો મેં તમને પહેલી જે ટેસ્ટ હતી નીટની, આખા 50 ક્વેશ્ચન તમને સોલ્વ કરાવ્યા હતા. અત્યારે બીજી હમણાં ટેસ્ટ છે એ આપણે ટેસ્ટ સોલ્વ નહીં કરીએ, પણ ઘણા બધા સૂત્રો એવા છે કે તમને એનસીઆરટી માં જોવા જ નહીં મળે. એનસીઆરટી કે પછી એનસીઆરટી એક્ઝામ્પલરમાં તમને જોવા જ નહીં મળે. જેમ કે આપણે એક ઉદાહરણ આપું તમને, કે આપણી પાસે એક ગોળો છે, એક વાહક ગોળો છે અને એક બીજો વાહક ગોળો છે, અને એ વાહક ગોળાને આપણે તારથી જોડવામાં આવે છે ને વચ્ચે આપણે કળ મૂકી છે. એ કળ શું છે? ખુલ્લી છે. વાહક ગોળાનો વિદ્યુતભાર Q1 છે આનો, અને આનો Q2 છે, અને આની ત્રિજ્યા છે આપણી R1 છે, અને આની ત્રિજ્યા R2 છે. તો આપણે શું, એક આવો પ્રશ્ન હતો કે આમાં જયારે કળ આપણે બંધ કરીએ છીએ, તો કળ જયારે બંધ કરવામાં આવે ત્યારે જે વિદ્યુત ભાર થશે આમાં Q1 માં અને Q2 માં. કેમ કે હવે જો કળ બંધ કરવામાં આવે તો વિદ્યુત ભારનું વહન થશે વધારે માંથી ઓછા તરફ. પ્રશ્ન એવો છે કે આપણને ખબર જ નથી કે ક્યાં વધારે છે, ક્યાં ઓછો છે વિદ્યુત ભાર, રાઈટ? તો આનું જે તારવણી કરીને સૂત્ર આવે છે એ તમારા એનસીઆરટી કે એનસીઆરટી એક્ઝામ્પલરમાં નથી. એના માટે તમારે કોઈક રેફરન્સ બુક જોવી પડશે. એના માટે તમારે કોઈ સૂત્રની ચોપડી જોવી પડશે. તો એનું સૂત્ર તમને કોઈને યાદ હોય તો જણાવશો? કોઈને યાદ છે સૂત્ર? GLRS, લેમખેડા, કૌશિક સરને ત્યાં, EMRS. આપણે આ પ્રકારનો એક પ્રશ્ન હતો, યાદ હોય તો.
શું હતો સૂત્ર? યાદ છે કોઈને? સૂત્ર આપણે એવું હતું કે Q1 બરાબર, હવે Q1 માં શોધવું છે તો R1 છેદમાં છેદમાં શું હતું? R1 પ્લસ R2 ઇન્ટુ Q1 પ્લસ Q2, એટલે કે ટોટલ જે આપણો વિદ્યુત ભાર છે આવું હતું. અને Q2 હશે ત્યારે આપણો શું આવી જશે? R2 આવી જશે. R1 પ્લસ R2 અને Q1 પ્લસ Q2, રાઈટ. ખાલી ફરક શું છે કે અહીંયા Q1 માટે કરીએ છીએ તો આપણે R1 લખવું પડશે અને Q2 માટે લખવું પડશે તો એને R2 લખવું પડશે. ઠીક છે. પછી એક પ્રશ્ન આ પ્રકારનો હતો, આપણે ગાઉસના નિયમ પર આવીએ છીએ પણ આ એના આગળના ટોપિક માંથી કે જે તમને એનસીઆરટી માં નથી, એનસીઆરટી માં નથી છતાં પણ આ પ્રકારના પૂછાય છે. બીજા કયા પ્રકારના પૂછાય છે કે જે એનસીઆરટી માં નથી એની વાત કરીએ કે સંતુલન સ્થિતિ વાળા પૂછાય છે. સંતુલન સ્થિતિ, સંતુલન સ્થિતિએ મૂકેલ વિદ્યુત ભારનું સ્થાન કઈ રીતે શું છે એ હું તમને કહું છું. વિદ્યુત ભારનું સ્થાન તો આપણને શું કીધું હશે કે બે વિદ્યુત ભાર આપેલા હશે. એવા વિદ્યુત ભાર હશે કે Q1 Q2 ઇઝ ગ્રેટર ધેન 0, આ પેલો કેસ. એવા વિદ્યુત ભાર હશે કે એનો જે ગુણાકાર હશે 0 કરતા મોટો હોય. હવે 0 કરતા મોટો ક્યારે થાય? કે જ્યારે બે વિદ્યુત ભાર હોય એ બંને ધન હોય કે પછી બંને ઋણ હોય ત્યારે એ 0 કરતા વધારે થશે એનો ગુણાકાર. હવે બંને વચ્ચેનું જે અંતર છે આપણે માની લઈએ કે બંને વચ્ચેનું અંતર છે એ R0 છે. આ આપણો Q1 છે અને આ Q2 છે. હવે મારે ત્રીજો કોઈ વિદ્યુત ભાર અહીંયા મૂકવો છે, કોઈ ત્રીજો વિદ્યુત ભાર અહીંયા વચ્ચે વચ્ચે તો નહીં મૂકી શકે. શું આપણે શોધવું છે કે સંતુલન ક્યારે આપણે પ્રાપ્ત કરી શકીએ, કયા સ્થિતિ કયા સ્થાન પર ત્રીજો વિદ્યુત ભાર Q ને મૂકીએ તો આપણે સંતુલન પ્રાપ્ત કરી શકાય. તો આપણે મધ્યમાં ક્યારે મૂકી શકાય? કે જ્યારે આ બંને સમાન હોય. આ સમાન હશે કે આ ધારીએ કે આપણે આ નેગેટિવ છે, આ નેગેટિવ છે, કે પછી આ પોઝિટિવ છે, પોઝિટિવ છે, એવું ધારી લઈએ. આપણને ખબર છે કે આના કારણે જે અપાકર્ષણ હશે એ આ બાજુ લાગશે, આના કારણે આ બાજુ લાગશે. કેમ કે બંને સમાન હશે, ધન ધન કે પછી ઋણ ઋણ, તો એ શું થશે? અપાકર્ષણ થશે, રાઈટ. તો અહીંયા સમાન હશે તો અહીંયા જ કોઈ બિંદુ પર મધ્યમાં મૂકીએ તો આપણું શું થશે? વિદ્યુત બળ પરિણામી હશે એ 0 થશે. પણ અહીંયા જો મૂલ્ય હું વધારી દઉં કે આ 2Q કરી દઉં, આના કારણે બળ જે છે અપાકર્ષી બળ લાગશે ને આના પર પણ, કેમ કે આ પણ આપણો ધન છે, આ બંને પર અપાકર્ષી લાગશે. પણ આના કારણે Q2 ના કારણે જે અપાકર્ષી બળ લાગશે એ આના કારણે ઓછું હશે કેમ કે આનું મૂલ્ય વધારે છે. આપણે શું શોધવું છે? આપણે એ શોધવું છે કે આનું સ્થાન આપણે શું રાખીએ. આનું સ્થાન આપણે શું રાખીએ? ધારીએ કે આપણું સ્થાન આપણે X1 રાખીએ તો આપણે જે પહેલી ટેસ્ટ લીધી ને એમાં પ્રશ્ન હતો આવો કે આ Q નું મૂલ્ય શું હોવું જોઈએ, આને મધ્યમાં મૂકેલો એવું કીધું છે. તો ત્યાં આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ વાપરો હતો કે આ બે બળનો સરવાળો વત્તા આ બે બળનો સરવાળો બરાબર 0. સુપરપોઝિશન પ્રિન્સિપલ, રાઈટ. અહીંયા જે છે X1 આપણે શોધવો છે. X1 બરાબર આપણું જે સૂત્ર છે એ સૂત્ર અહીંયા આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે, R2 ડિવાઈડ બાય Q2 બાય Q1 પ્લસ 1. ઠીક છે. આ આપણું ડાયરેક્ટ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. X1 શું છે કે આપણે ડાબી બાજુનો જે વિદ્યુત ભાર છે, ડાબી બાજુનો વિદ્યુત ભાર ત્યાંથી સ્થાન છે કે એ સ્થાન ઉપર આપણે જો વિદ્યુત ભાર મૂકીએ તો જે પરિણામી વિદ્યુત બળ છે એ શું થશે? 0 થશે. એટલે જો પરિણામી વિદ્યુત બળ 0 હોય, F નેટ બરાબર 0, તો એને કઈ સ્થિતિ કહેવાય? સંતુલન સ્થિતિ કહેવાય. યાદ છે ને? સંતુલન સ્થિતિ. તો સર અહીંયા તો બંને ધન કે બંને ઋણ હોય એ સ્થિતિ તમે કહી દીધી, પણ એવું કઈ જરૂરી થોડું છે, રાઈટ? એક ધન બીજો ઋણ એ રીતે પણ હોઈ શકે, એટલે કે Q1 Q2 લેસ ધેન 0. તો આ સ્થિતિ પણ આપણી હોઈ શકે છે.
આ સ્થિતિ હોય તો સપોઝ અહીંયા આપણે પ્લસ ક્યુ લઈ લઈએ અને અહીંયા જે છે આપણે માઇનસ ક્યુ લઈ લઈએ. તો હવે આ બંને શું કરશે, એકબીજાને આકર્ષશે. આ તરફ આકર્ષશે, આ તરફ આકર્ષશે. તો અહીંયા આપણે જો હવે વિદ્યુત ભારને મધ્યમાં મૂકવા જઈએ ને તો પ્રોબ્લેમ થઈ જશે. કે મધ્યમાં તો બળ શૂન્ય થવાનું જ નથી, રાઈટ. બળ શૂન્ય ક્યારે થાય કે બંને વિરુદ્ધ દિશામાં હોય. કોઈક પેન છે, તમે ત્યાંથી ખેંચો છો, હું અહીંથી ખેંચું છું, તો પરિણામી વિદ્યુત બળ વચ્ચે 0 થશે. પણ હવે આપણે બંને ધક્કો મારીએ છીએ, તમે ત્યાંથી ધક્કો મારો, ત્યાંથી ધક્કો મારીએ, તો અહીંયા પરિણામી બળ શૂન્ય નહીં થાય, એ આપણે બહારની તરફ શૂન્ય થશે, રાઈટ. તો જ્યારે પણ Q1 Q2 <0 એટલે અસમાન વિદ્યુત ભાર થઈ જશે. ક્યાં તો પ્લસ માઇનસ છે, ક્યાં તો માઇનસ પ્લસ છે. તો આપણે ત્રીજો વિદ્યુત ભાર છે એ હંમેશા ક્યાં મૂકવામાં આવશે, બંને વિદ્યુત ભારના તંત્રની બહારની બાજુ. અને આ બાજુ મૂકીએ કે આ બાજુ મૂકીએ, આપણે કરવું છે શું, F net બરાબર 0 સંતુલન સ્થિતિ માટે. તો જો પરિણામી બળ આપણે 0 કરવું છે તો આપણે જે નાનો વિદ્યુત ભાર છે ને, હંમેશા આપણે નાનો વિદ્યુત ભાર છે ને એની નજીક આપણે મૂકવાનો છે. અહીંયા બંને સમાન જ છે એટલે ગમે તે બાજુ મૂકી શકે. પણ યાદ રાખવાનું કે નાના વિદ્યુત ભાર નજીક ત્રીજો પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહેવાય કે પછી ત્રીજો વિદ્યુત ભાર પણ કહી શકાય, વિદ્યુત ભાર મૂકવામાં આવે છે, જેનાથી આપણને સંતુલન સ્થિતિની પ્રાપ્તિ થાય છે. સંતુલન એટલે F net 0. તો આપણે જોઈએ કે અહીંયા Q મૂકી દઈએ, આનું જે સ્થાન છે સપોઝ x1 છે, તો પરીક્ષામાં આપણને આ જ પૂછે છે કે આ x1 છે જે સ્થાન છે એ શું થશે, ખબર પડી કે એ શું થશે એ પૂછે છે. એનું સૂત્ર છે આપણું x1 બરાબર આની જેવું જ છે, ખાલી અહીંયા Q2/Q1 +1 હતું, એની બદલે અહીંયા -1 થઈ જશે. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. સર આ ક્યાંથી આવ્યું, તો આ તારવણી કરીને આવે છે, પણ તારવણી ખૂબ જ લાંબી છે, જે તમને બોર્ડમાં કે જેઈમાં કે નીટમાં કઈ કામ લાગવાની નથી. આપણને તો પ્રશ્ન આપણે સોલ્વ થવો જોઈએ, રાઈટ. આપણે જોઈ શકીએ છીએ કે આ બે સૂત્ર છે, બે સૂત્રની મદદથી ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવો એનું સ્થાન જાણી શકીએ છીએ, કે જેથી સંતુલન સ્થિતિ તંત્રની મળે. એકવાર આપણે આ લખી લઈશું સૂત્ર. લખી લીધા સૂત્ર, આગળ કરીએ. આપણું જે પહેલું ચેપ્ટર છે ને એનું નામ આપણને ખબર છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એટલે એમાંથી જે પ્રશ્ન આવશે ને વિદ્યુત ક્ષેત્રનો જ આવશે. આ આપણે જે વાત કરી ને એ વાત છે ને કરી કે ત્રીજા વિદ્યુત ભારને આપણે ક્યાં મૂકીએ તો પરિણામી બળ શૂન્ય થાય. તો એની બદલે પ્રશ્નમાં હવે ખાલી થોડોક ચેન્જ થશે. થોડાક ચેન્જમાં શું હશે કે ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. ઓકે, આપણે અહીંયા બળની વાત કરી પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પૂછશે. તો વિદ્યુત ક્ષેત્ર પૂછે તમને તો ભાઈ તમારું આ સૂત્ર લાગુ પડશે. આગળ કરીએ. એકવાર નોટ ડાઉન કરી લો, આના પછી આપણે ક્વેશ્ચન કરીએ. ઓકે, હવે આપણે જોયું કે આ બે વિદ્યુત ભાર છે એના વચ્ચે બળ લાગે, તો બળ સર કેટલું લાગશે, તો આપણે જોયું કે બળ જે લાગશે એ બળનું સૂત્ર તમે કુલમ્બ લો થી ભણી ગયા કે F બરાબર K Q1 Q2/r². અને અહીંયા K છે એ આપણો શું છે, કુલમ્બનો અચળાંક છે. આ હું તમને શું કામ કહું છું કે આગળ આપણે પ્રશ્ન કરવાના છીએ એમાં આપણે વાપરવાના છીએ.
એટલે એનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2. આ કે ને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 1/4πε0. ε0 શું બતાવે છે કે અવકાશની પરમિટિવિટી કે અવકાશમાં જે વિદ્યુતભાર છે એ કઈ રીતે બિહેવ કરે છે. ε0 નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 8.854 10⁻12 કુલમ સ્ક્વેર મીટર -2 ન્યૂટન -2. આમાં શું કર્યું કે આમાં કે ની મૂલ્ય મૂક્યું 1/4πε0. અહીંયા Q1 અને Q2 છે અને R² છે. ε0 ને જો હું સબ્જેક્ટ બનાવી તો આપણે આનો યુનિટ પણ મેળવી શકીએ છીએ આ રીતે. જો આ જે વાત કરીએ છીએ ને આપણે એ શેની વાત છે જ્યારે વિદ્યુતભારને અવકાશમાં મૂકીએ છીએ કે પછી હવામાં રાખીએ છીએ. કેમ કે જે કે છે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એ હવા માટે છે ને 1.554 સમથિંગ છે એટલે આપણે 1.0554 સમથિંગ એટલે આપણે આને 1 જ લઈ લઈએ છીએ. અને અવકાશની જે વાત કરીએ ને એનો 1 જ છે. એટલે આપણે હવામાં રાખીએ કે અવકાશમાં રાખીએ ને તો જે બે વિદ્યુતભારો વચ્ચેનું બળ હશે ને એ શું હશે સમાન હશે. પણ હવે આને પાણીમાં મૂકી દઈએ કે પછી કોઈ ધાતુ ના માધ્યમમાં મૂકી દઈએ તો જે નવું બળ હશે ને F' એ કેટલું થઈ જશે F/k જેટલું થઈ જશે. આ F શું છે F આપણું જૂનું બળ કે જયારે પેલા માધ્યમમાં હતા જયારે હવામાં હતા ત્યારે. હવે હવામાંથી પાણીમાં મૂકી દીધા ત્યારે કેટલું બળ થઈ જશે તો F' = F/k. સર કે શું છે કે આપણો ડાઇલેક્ટ્રિક અચળાંક છે કે બધા માધ્યમનો કઈક ડાઇલેક્ટ્રિક અચળાંક અલગ અલગ હોય છે. તો પાણીની વાત કરીએ તો કોઈને ખબર છે પાણીનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? કોઈને ખબર હોય તો કહેશું આપણે. હું જોઈ શકું છું PMC મોડલ સ્કૂલ છે, પછી ખોડાડા છે, લીમખેડા છે. આપણે પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન જ રાખીશું અને તમારે ક્લાસ જો પતી જાય પછી ડીપીપી એટલે શું થાય ડેઈલી પ્રેક્ટિસ પેપર. એના 10 થી 15 ક્વેશ્ચન હશે એ તમને લિંક અમે આપી દઈશું તો એ ડીપીપી ના ક્વેશ્ચન પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. જેમ કે આજે આપણે જે વાત કરીએ છીએ કે વિદ્યુત બળ કેટલું થાય, વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, ગાઉસનો નિયમ આપણે કરવાના છીએ તો એના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરવા માટે પ્રેક્ટિસ કરી શકો છો લિંક પરથી. ઠીક છે, તો ડીપીપી લિંક ક્લાસ પૂરો થાય ત્યાં સુધીમાં મોકલાઈ દઈશું ગ્રુપમાં જ. હું શું કહેતો હતો? હા, હું એમ કહેતો હતો કે આપણો જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે પાણી માટે એ કેટલો છે? પાણીનો અલગ છે, તેલમાં અલગ હોય છે. તો પાણીનો જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ આપણને ઘણીવાર આપે છે અને ઘણીવાર નથી આપતા. તો એ યાદ રાખવાનો છે કે વોટર છે તો 80 છે અને પછી કોઈ મેટલ છે મેટલ તો એનો જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ ઇન્ફાઇનાઇટ છે. ઓકે, તો મેટલમાં જો આપણે બે વિદ્યુતભાર મૂકીશું તો અહીંયા કે નું મૂલ્ય શું થઈ જશે ઇન્ફાઇનાઇટ. તો ગમે એના છેદમાં ઇન્ફાઇનાઇટ આપણે મૂકીએ ગમે એના છેદમાં તો એ શું થઈ જશે 0 કેમ કે 1/∞ = 0. તો અહીંયા મેટલમાં મૂકીશું એટલે મેટલ એટલે ધાતુ, રાઈટ? તો એ 0 થઈ જશે. તો આપણે વિદ્યુત ભાર છે પછી વિદ્યુત ક્ષેત્ર છે એનું આ બધું જયારે માધ્યમમાં આપેલું હોય ત્યારે આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ. આપણે ગાઉસના નિયમની વાત કરતા હતા. પેલા તો ઉપયોગ શું થાય છે? તો ગાઉસનો નિયમ છે એનો ઉપયોગ શું છે? વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે થાય છે. વિદ્યુત ક્ષેત્ર કે પછી વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે શું કહીશું ફ્લક્સ. ફ્લક્સના તમને પ્રશ્ન આવ્યા હશે હે ને? હમણાં એક્ઝામ ગઈ એમાં ફ્લક્સના ક્વેશ્ચન બી આવ્યા હશે. ફ્લક્સ એટલે શું થાય કે કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તે તમારા કાલ્પનિક આપણે જે ધારીએ છીએ એ સપાટીમાંથી પસાર થાય છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે શું કહેવાય છે? ફ્લક્સ કહેવાય છે.
ગાઉસના નિયમમાં એઝ સચ કઈ વ્યાખ્યા નથી, એના સૂત્ર ઉપરથી જ આપણે ગણતરી કરવાની છે અને એના દાખલાઓ આપણે સોલ્વ કરવાના છે. તો જોઈએ ગાઉસ લો. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે પણ વાંધો નહીં, હું અહીંયા ગુજરાતીમાં લખી દઈશ કે વિદ્યુત ફ્લક્સ જે છે એ આપણી ક્લોઝ સપાટીમાંથી, ક્લોઝ એટલે આ રીતે બંધ સપાટી હોવી જોઈએ, બંધ સપાટી અહીંયા હોવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આ જે સપાટી છે એ કેવી છે? બંધ છે. એક મિનિટ. ઓકે, આ આપણી કઈ સપાટી થઈ ગઈ? બંધ સપાટી હોવી જોઈએ, અહીંયાથી ખુલ્લી ના હોવી જોઈએ. શું કામ? એનાથી શું ફરક પડે એ હું તમને હમણાં કહું છું. તો વિદ્યુત ફ્લક્સ જે બંધ સપાટીમાંથી પસાર થાય છે, વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ, એ આપણું 1/ε0. એપ્સિલોન શું છે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. ટાઈમ્સ ઓફ ચાર્જ, ચાર્જ એટલે વિદ્યુત ભાર, કે 1/ε0 ટાઈમ્સ ઓફ ચાર્જ એન્ક્લોઝ બાય ધ સરફેસ. હવે અહીંયા જે આપણે ચાર્જ લઈએ છીએ, વિદ્યુત ભાર લઈએ છીએ, એ કયો લઈએ છીએ? એન્ક્લોઝ વાળો જ લઈએ છીએ, કે આપણી આ બંધ સપાટી છે, બંધ સપાટી કે બંધ પૃષ્ઠ છે, રાઈટ, એમાંથી જોઈએ કે આ બધા વિદ્યુત ભાર છે ગમે ત્યાં મૂકેલા છે. 1, 3, 2, 5 એ આપણે જોઈએ કે અંદર મૂક્યા છે, અને 4 અને 6 જે છે એ બહાર મૂકેલા છે. તો તમે તમારી પેલી જે ટેક્સ્ટ હતી ને એમાં આ પ્રકારનો પ્રશ્ન હતો કે આ રીતે એક સપાટી આપેલી હતી અને આજુબાજુ બધા વિદ્યુત ભાર મૂકેલા હતા, અને તમને પૂછ્યું હતું કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કયા વિદ્યુત ભારના કારણે હશે. તો ત્યાં તમને વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત ભારના કારણે હશે એ પૂછેલું હશે, અને અલગ અલગ ઓપ્શન હતા, પણ અહીંયા હું જવાબ તમને ડાયરેક્ટ કહી દઉં કે વિદ્યુત ક્ષેત્ર હશે એ બધા જ વિદ્યુત ભારના કારણે હશે, ચાહે એ સપાટીની અંદર હોય કે સપાટીની બહાર હોય. વિદ્યુત ક્ષેત્ર છે એ બધા જ વિદ્યુત ભારના કારણે હોય છે. બટ જો ફ્લક્સ ની વાત કરવામાં આવીએ આપણે, તો ફ્લક્સ જે છે એ ખાલી અને ખાલી એનક્લોઝ એટલે કે સપાટીની અંદર રહેલા, સપાટીની અંદર રહેલા વિદ્યુત ભારના કારણે હોય છે. સર એવું શું કામ? આપણે જોઈ શકીએ છીએ કે આ કયું સૂત્ર છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એનક્લોઝ બાય એપ્સિલોન બરાબર પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડીએસ. ઈ ડોટ ડીએસ ને આપણે શું લખી શકીએ સર? ઈ ડીએસ કોસ થીટા. આ જે કોસ થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો છે? એ આપણો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અને જે સપાટી છે એની વચ્ચેનો ખૂણો છે. જો બંને વચ્ચેનો ખૂણો 0 હશે ત્યારે જ આપણું ફ્લક્સ નું મૂલ્ય આવશે. પણ જો બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો હશે, 90 અંશનો ખૂણો હશે તો આપણે બંને વચ્ચે જે ફ્લક્સ હશે એ શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ. તો કઈ રીતે સર આ સમજાણું નહીં? ના સમજાણું. અહીંયા જોઈએ કે આપણે જોઈએ છે કે આ જે છે એ શું છે? માઇનસ. માઇનસ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જશે. હવે આ જે છે એ પ્લસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જશે. આ ફ્લક્સ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, રાઈટ. ફ્લક્સ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સપાટીમાંથી જશે એટલી જ અહીંયાથી શું થશે? બહાર નીકળશે. હવે કોઈ પણ ક્ષેત્રફળ છે એ શું છે? સદિશ રાશિ છે. એ ક્ષેત્રફળની જે દિશા હશે એ દિશા કઈ હશે? દિશા કઈ હશે? લંબ હશે. કેમ કે આ સપાટી આ રીતે છે તો આનું જે ક્ષેત્રફળ હશે ને, ક્ષેત્રફળ સદિશ રાશિ છે, આનું જે ક્ષેત્રફળ હશે ને એ સપાટીને લંબ હોય, એટલે કે સદિશ હોય. એને આપણે ખબર છે, સદિશને ખબર છે કે એની દિશા શું હશે? લંબ હશે સપાટીને. તો આ આપણે લંબ થશે, રાઈટ. તો અહીંયા જોઈએ આપણે આ વિદ્યુત ભાર છે એના કારણે ક્ષેત્ર રેખાઓ તો આ તરફ છે અને સપાટીનું ક્ષેત્રફળ આ તરફ, હે ને, લંબ એટલે. અહીંયા તો બંને સમાન દિશામાં છે એટલે જે થીટા થઈ ગયો, આપણો ખૂણો થઈ ગયો, એ 0 થઈ ગયો. તો ઈ ડી એસ cos 0, cos 0 એટલે 1. ખબર પડી ગઈ? હવે આ અહીંયા સપાટી પર, આ સપાટી પર જોઈએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે. ખબર પડી?
અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, પણ જે વિદ્યુત ઓલું ક્ષેત્રફળ છે એની દિશા આપણે જોઈએ કે સમાન છે. તો ત્યાં આપણે વાત કરીએ તો આ જે ખૂણો થઈ ગયો એ શું થઈ ગયો, 180 નો ખૂણો થઈ ગયો. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે. અહીંયા બધું મેં 1 મિનિટ કાઢી નાખ્યું. ઠીક છે, ટૂંકમાં તમારે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી કે કેટલો ખૂણો બને છે અને ખૂણાની દિશા કઈ છે, એટલું ડિટેલમાં નહીં. ખાલી એટલું યાદ રાખવાનું છે કે બહારના વિદ્યુત ભારના કારણે ફ્લક્સ જે છે એ 0 થશે. એટલું નોટ ડાઉન કરો, પછી આપણે આગળ કરીએ. આના દાખલા કરીએ કે કઈ રીતે આપણે જે ઘન હોય તો ઘનના ખૂણા પર વિદ્યુત ભાર મૂક્યો છે, પછી કોઈ સપાટીની બહાર મૂક્યો છે, ગોળા પર મૂકેલો છે, તો એના કારણે ફ્લક્સ કેટલું થાય. ડન. એકવાર આપણે સૂત્ર નોટ ડાઉન કરી લેશું અને 2-3 પોઈન્ટ અહીંયા લખ્યા છે એ પોઈન્ટ જોઈ લેશું. ફ્લક્સના સવાલ કાલની ટેસ્ટમાં પણ હશે, રાઈટ? કાલે જે ટેસ્ટ હતી એમાં પણ ફ્લક્સના સવાલ હતા, મેં જોયા હતા કે ઘનના ખૂણા પર આપણે કોઈ વિદ્યુતભાર મૂકી દીધો તો એના કારણે જે ફ્લક્સ છે એ કેટલું થઈ જશે. તે આગળ આવશે તો કરીએ આગળ. સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આપેલા છે, જલ્દીથી જોઈ લઈએ કે ગોસ લો ઇઝ ટ્રુ ફોર એની ક્લોઝ સરફેસ. એટલે આ એવું કહેવા માંગે છે કે સપાટી છે એનો આકાર પર આધાર રાખતો નથી. ગાઉસ લો છે એ આકાર પર આધાર રાખતું નથી કે અંતર પર આધાર રાખતું નથી. સર કઈ રીતે? તો આપણે હમણાં સૂત્ર જોયું ને કે ફાઈ બરાબર ક્યુ ના છેદમાં ક્યુ એન્ક્લોઝ છેદમાં એપ્સિલન નોટ. આમાં તમને કઈ ક્ષેત્રફળનું પેલું પદ દેખાય છે કે પછી અંતરનું કઈ પદ દેખાય છે? નથી દેખાતું, રાઈટ? તો ખાલી અને ખાલી જે ફ્લક્સ છે એ કોના પર આધાર રાખે છે કે ચાર્જ સપાટીની અંદર કેટલો રહેલો છે. આપણે જોઈએ છીએ કે બે પ્રકારની બંધ સપાટી અહીંયા આપેલી છે અને બંને પ્રકારની બંધ સપાટીમાં જે ફ્લક્સ હશે એ સમાન થશે. કેટલું થશે? Q1 પ્લસ Q પ્લસ માઇનસ Q2. આપણે જે આનું પેલું છે પ્રકાર માઇનસ છે પ્લસ એ બી લખવું જરૂરી છે, પ્લસ Q3 ડિવાઈડ બાય એપ્સિલન નોટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એ ચાર્જ છે એ સપાટીની અંદર કોઈ પણ જગ્યાએ હોય, અહીંયા હોય તો એ અંદર હોવો જોઈએ, મતલબ કે ઠીક છે, અંદર હોવો જોઈએ, બહાર ના હોવો જોઈએ. સપાટી પર હશે તો સર, સપાટી પર હશે તો પણ ચાલશે. આ અલગ અલગ સપાટી આપેલી છે કે ગોળીય પણ હોઈ શકે છે, નળાકાર પણ હોઈ શકે છે. આપણે હમણાં વાત કરી કે એ આકાર પર આધાર રાખતું નથી. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને પેલા એક પેલી સ્લાઇડમાં બધું કહેતો હતો ને કે આ આપણું સૂત્ર છે ક્યુ એનક્લોઝ ના છેદમાં એપ્સિલન નોટ ઇન્ટિગ્રેશન ઈ ડોટ. આ ડોટ છે, ઓકે? ડોટ એટલે શું થાય? સ્કેલર પ્રોડક્ટ. આ આપણે ડોટ કાઢીશું તો અહીંયા શું આવી જશે? ઈ ડીએસ કોસ થીટા આવી જશે. અને આ જે એંગલ છે એ શું છે? આ એંગલ છે એ આ બંને વચ્ચેનો ખૂણો છે. તો હવે જો એ એકબીજાને લંબ હશે, ઈ અને ડીએસ, ઓકે? લંબ હોય એનો મતલબ શું થયો
કે જે ખૂણો છે લંબ હોય એટલે કે ખૂણો 90 નો થયો, રાઈટ. આ આપણે કાટખૂણો કે લંબ કહેવી. તો cos 90, cos 90, કેમ કે આ બંને વચ્ચેનો ખૂણો 90 નો છે તો cos 90 નું મૂલ્ય શું થાય? 0. પછી cos 0 એનું મૂલ્ય શું થાય? 1. બંને જે છે ઈ અને ડીએસ એ શું છે? સમાંતર છે. તો બંને સમાંતર છે તો બંને વચ્ચેનો ખૂણો થશે એ શું થશે? 0 થશે, 0 ડિગ્રી. એટલે cos 0 કેટલું થશે? 1. તો આપણું સૂત્ર આવી ગયું. સૂત્ર એક ને એક જ છે, ખાલી આપણે અહીંયા ખૂણાનું મૂલ્ય બદલીએ છીએ. સર કઈ રીતે બદલીએ છીએ એ તમને આપેલું હશે કે સમાંતર છે, એકબીજાને લંબ છે, એકબીજાને પ્રતિ સમાંતર છે. પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં છે, કે જ્યાં ખૂણો 180 નો થશે, રાઈટ. તો અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જો કોન્સ્ટન્ટ હોય, અચળ હોય, તો ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન ખાલી સપાટીનું થશે. જેમ કે આપણે આ એક સપાટી લઈએ તો એનો આ નાના પાર્ટમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, આવી તો બહુ બધા નાના નાના પાર્ટ હશે. આ બધા નાના નાના પાર્ટને આપણે કઈ ગણી નથી શકવાના. આ પેન છે, આ પેનની અંદર કેટલા કણો હશે એ આપણે ગણી નથી શકવાના. તો જેને આપણે ગણી નથી શકતા તો ત્યારે આપણે શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. સંકલન એટલે શું છે? કે એક ગાણિતીય સૂત્ર છે, ગાણિતીય મેથડ છે, જેનાથી આપણે શું કરી શકીએ છીએ? સરવાળો કરી શકીએ છીએ. સરવાળો કરવા માટેનું એક મેથડ છે આ સંકલન. સંકલન એટલે સરવાળો. અને પછી બીજું આવે છે વિકલન. વિકલન એટલે તોડવું, કે નાના 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 પાર્ટમાં તોડી દેવું. તો આ એ જ થયું કે આ આપણે એ જ સૂત્ર થયું કે જ્યારે નાના નાના પાર્ટને આપણે એડ કરી દઈશું તો શું થઈ જશે? આખી સપાટીનું આપણે ક્ષેત્રફળ મળી જશે. એકવાર નોટ ડાઉન કરી લો, કેમ કે ઘણી વાર ખૂણા પરથી તમને ફ્લક્સ શોધવાનું કે છે. ડન. ઓકે, આ પ્રશ્ન આપણે જાતે ટ્રાય કરીશું. 1 મિનિટ છે.
ઠીક છે, તો જોઈએ આમાં સોલ્વ થઈ ગયું. એક સેકન્ડ, સ્ક્રીન સ્ટક થઈ ગઈ લાગે. ઠીક છે, તો અહીંયા આપણને શું આપેલું હતું કે પોઈન્ટ ચાર્જ જે ક્યુ છે એ હાફ સ્ફિયર. ઠીક છે, હાફ સ્ફિયર એટલે કેવો થાય, આ રીતે થાય. એટ ધ સેન્ટરે મૂકેલો છે આ ક્યુ, સેન્ટર પર મૂકેલો છે. તો ફાઇન્ડ આઉટ ધ ફ્લક્સ પાસિંગ ટુ ધ સરફેસ. તો આ સપાટીમાંથી પસાર થતું આપણે શું જોઈએ છે, ફ્લક્સ જોઈએ છે. તો આપણી પાસે ફ્લક્સ નું સૂત્ર શું છે? ફ્લક્સ નું સૂત્ર આપણી પાસે એવું છે કે ફાઈ બરાબર ક્યુ એનક્લોઝ ડિવાઈડ બાય એપ્સિલન નોટ. આ આપણું ફ્લક્સ નું સૂત્ર છે, બરાબર. ઈ ડોટ ડીએસ, રાઈટ. કે ક્લોઝ સરફેસ માંથી, કે જે આપણી સપાટી છે, આનો મતલબ શું થાય કે જે સપાટી છે એ બંધ હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સપાટી છે બંધ છે સર? નહીં. સપાટીના આપણે અહીંયા શું કર્યું છે, કેન્દ્ર પર મૂકેલું છે. આ બંધ સપાટી નથી, રાઈટ. તો આપણે કાલ્પનિક સપાટી આપણે મૂકવી પડશે, કાલ્પનિક સપાટી મૂકવી પડશે. ઓકે, કેન્દ્રમાં મૂક્યું હોય તો કાલ્પનિક સપાટી મૂકીશું તો જે આપણો જે જવાબ આવશે. કેમ કે બંધ સપાટી માટે આપણે હમણાં ક્યારના શું વાત કરીએ છીએ કે બંધ સપાટી માટે જે લાગુ પડે ને, તો એના માટે બંધ સપાટી પર આપણું જે હોય એ કેટલું હોય છે, ક્યુ બાય એપ્સિલન નોટ. પણ અહીંયા અડધી સપાટી છે તો અહીંયા અડધું થઈ જશે. તો આ આપણો જવાબ છે ફ્લક્સ માટે. આ આપણો જવાબ છે. હવે આ જ પ્રશ્નમાં જો હું આ અર્ધ ગોળો છે અહીંયા મૂકી દઉં વિદ્યુત, તો વિદ્યુત ભાર અહીંયા મૂકી દે, તો હવે જે આપણું જે ફ્લક્સ હશે, રાઈટ, ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ કેટલું થઈ જશે, 0. કેમ કે આ તો બહારની બાજુ મૂકી દીધું છે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. તો એનું જ સોલ્યુશન આપેલું છે કે બંધ ગોળો હોવો જરૂરી છે. તેના માટે આપણે નીચે કાલ્પનિક સપાટી લઈ લઈશું. એના પછીનો પ્રશ્ન છે, આપણે જાતે ટ્રાય કરીશું. આપણે 1 મિનિટ માટે સમય આપીશું. ઓકે, જીએલઆરએસ, લીમખેડા, ખોડાડા, કૌશિક સરને ત્યાં, પીએમસી સ્કૂલ, જીએલઆરએસ, ક્રિસ્ટિયા, પી શું નામ છે, પીસયતા. ઓકે, 1 મિનિટનો સમય છે તમારા માટે. પ્રશ્ન હું તમને સમજાવી દઉં છું, કદાચ પ્રશ્ન ના સમજાય ઇંગ્લિશમાં છે તો. ઇલેક્ટ્રિક ચાર્જ જે છે એ ડિસ્ટ્રીબ્યુટેડ છે, એટલે વિભાજિત છે. ધ ફ્લક્સ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ થ્રુ ધ સ્ફેરિકલ સરફેસ, જેનું ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, અને ફ્લક્સ આપણને આપેલું છે, કેટલું આપેલું છે, 25 વોલ્ટ મીટર. So what will be the flux over the concentric sphere of the radius 20 centimeter? ठीक है, તો બીજું જે 20 સેન્ટીમીટર નું ગોળો છે એમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય? શું જવાબ આવશે?
કેલ્ક્યુલેટ કરો છો? જોઈએ આપણે, રાઈટ. કોન્સેન્ટ્રિક કોને કહેવાય? કોન્સેન્ટ્રિક એને કહેવાય કે સમકેન્દ્રીય છે, રાઈટ. એટલે કે સમકેન્દ્રીય છે. આ રીતે આ પ્રકારના જે ગોળો હશે એને આપણે શું કહેશું? સમકેન્દ્રીય ગોળાઓ કહેશું. તો આ રીતે બે આપણા ગોળાઓ છે અને જે આ વિદ્યુતભાર છે એ આ રીતે વિભાજિત થયેલા છે, રાઈટ. ખબર પડી? તો આપણને ખબર છે કે જે સૂત્ર આપણને આપેલું છે ફાઈ બરાબર ક્યુ એન્ક્લોઝ ના છેદમાં એપ્સિલોનમાં, તો આ સૂત્રમાં તમને ક્યાંય ત્રિજ્યાનું કે અંતરનું કે ક્ષેત્રફળનું અહીંયા કઈ દેખાય છે પદ? નથી દેખાતું. એ ખાલી અને ખાલી શાના પર આધાર રાખે છે કે તમારો વિદ્યુતભાર કેટલો છે, અંદર તમારે વિદ્યુતભાર કેટલો રહેલો છે. તો અહીંયા જે છે એના કારણે જે વિદ્યુત ફ્લક્સ હશે એ કેટલું છે? 25 છે. તો બીજા ગોળામાં પણ 25 વોલ્ટ પર મીટર તમારો જવાબ હશે. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે ક્યુ અંદરનો ચાર્જ ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. આગળ કરીએ. ઓકે, આ ટાઈપના પ્રશ્ન ઘણી વાર આવે છે કે ફાઇન્ડ ધ ફ્લક્સ પાસિંગ થ્રુ અ ક્યુબ ઇફ ચાર્જ ક્યુ ઇઝ પ્લેસ સેન્ટર પર મૂકીએ તો, ફેસ ઓફ ધ ક્યુબ એટલે કે આ એક ફેસ પર મૂકીએ તો, કોર્નર ઓફ ધ ક્યુબ તો આ કોર્નર પર મૂકીએ તો. ફેસ કોને કહેવાય? એટલે કે આ બાજુ કહેવાય. ઓકે. કેન્દ્ર એટલે ઘનના કેન્દ્ર પર. તો ઘનનું કેન્દ્ર પર આપણે વાત કરીએ, ઘનના કેન્દ્ર પર, તો બંધ સપાટી થઈ જશે, રાઈટ. તો બંધ સપાટી થઈ જશે. બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ. આ આપણું સૂત્ર છે. આ બંધ સપાટી છે તો એટલા કારણે જે ફ્લક્સ થશે એ કેટલું થશે? ક્યુ બાય એપ્સિલોન નોટ. ઠીક છે. હવે એટ ધ ફેસ ઓફ ધ ક્યુબ અને એટ ધ કોર્નર ઓફ ધ ક્યુબ આપણે શોધવાનું. તો ફેસ એટલે કયું કહેવાય? આને આપણે ફેસ કહેશું. ઓકે. તો આપણે શું કરવું પડશે? બંધ સપાટી બનાવવી પડશે. બંધ સપાટી બનાવવી. આપણો ઉદ્દેશ્ય આ જ છે કે બંધ સપાટી બનાવવી. ફાઈ બરાબર સૂત્ર એ જ છે, ક્યુ એન્ક્લોઝ બાય એપ્સિલોન નોટ. આ શેના માટે છે? બંધ સપાટી માટે. હવે આપણે એક બાજુ લઈ લઈએ, એક ફેસ લઈ લઈએ, તો અહીંયા જે છે એ બંધ સપાટી નથી થતી. આ આપણું ગોળા જેવું થઈ ગયું છે. ગોળામાં અહીંયા જે હતું, રાઈટ, એ શું હતું કે અહીંયા આપણે મૂકી તો ફરી વાર બંધ સપાટી બનાવી. એ જ રીતે અહીંયા પણ આપણે શું કરવું પડશે? બંધ સપાટી બનાવવી પડશે. બંધ સપાટી કેટલી બનાવવી પડશે સર? 1 2 3 4. તો આ જે છે અહીંયા આપણે એક બનાવીએ એટલે ટોટલ જે છે આ કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું. તો અહીંયા પણ ટોટલ જે હશે એમાંથી અડધું થઈ જશે. ખબર પડે છે? જો હવે હું આ જ પ્રશ્નમાં જે ત્રીજો પાર્ટ છે કે આ ઘન છે, ક્યુબ છે, એના કોર્નર પર મૂકી દઉં છું. કોર્નર પર મૂકી દઉં છું એટલે કે ખૂણા પર આપણે વિદ્યુતભાર મૂકી દઈએ. તો હવે જે ક્યુબ છે એમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે. તો યાદ કરો શું કરવાનું છે? આપણે બંધ સપાટી બનાવવાની છે. ખબર પડી? આપણે બંધ સપાટી બનાવવાની છે. તો ઘનને બંધ સપાટી બનાવવી હોય તો આપણે ધારી કે એક ઘન અહીંયા છે, એના ખૂણા પર આપણે વિદ્યુતભાર મૂક્યો છે. તો હવે બંધ સપાટી બનાવવી હોય તો કેટલા બીજા ઘન મૂકવા પડશે? કેટલા મૂકવા પડશે?
3 4 5 8 है ना? 8 મૂકવા પડશે ને? 1 મિનિટ. ઓકે, જો એક આ છે, રાઈટ, બીજું અહીંયા મૂકીએ, ત્રીજું અહીંયા મૂકીએ, ચોથું અહીંયા મૂકીએ, આ 4 થઈ ગયા. આપણે આ 4 આગળની બાજુના થઈ ગયા. હવે પાછળની બાજુ પણ મૂકવા પડશે ને, કેમ કે પાછળની બાજુ ખુલ્લું રહી જશે. એટલે 4 આ બાજુ ને 4 પેલી બાજુ, 4 આગળની બાજુ અને 4 પાછળની બાજુ આપણે ઘન મૂકીશું, ત્યારે આ વિદ્યુત ભાર શું આવશે? કેન્દ્રમાં આવશે. રાઈટ, જેવું આપણે પેલા કેસમાં ભણ્યા હતા. પેલા કેસમાં હતું કે કેન્દ્રમાં હતું ત્યારે Q/ε0 થઈ ગયું. હવે આને કેન્દ્રમાં લાવવા માટે, બંધ સપાટી બનાવવા માટે આપણે શું કર્યું? 4 આગળ લીધા, 4 પાછળ લીધા. તો જે એક ઘન હશે એના સાથે સંકળાયેલું જે ફ્લક્સ હશે એ આપણું કેટલું થઈ જશે? Q/8ε0. ખબર પડે છે? બંધ સપાટી બનાવવા માટે આપણે કાલ્પનિક કાલ્પનિક પૃષ્ઠ મૂકવાના છે, કાલ્પનિક આકાર અહીંયા મૂકવાના છે. કેમ કે બંધ સપાટીમાંથી કેટલું પસાર થાય છે ને ફ્લક્સ, એ આપણને ખબર છે, પણ ખુલ્લી સપાટીમાંથી ખબર નથી. એપ્લિકેશન ઓફ ગોસ લો, આ પેલું તાર, વિદ્યુત ભારિત તાર છે, એના કારણે કેટલી વિદ્યુત ક્ષેત્ર થાય એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાના છીએ. આનું ડેરિવેશન નહીં જોઈએ, પણ આનાથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. તો ત્યાં સુધીમાં તમે આની ડીપીપી ની લિંક તમને મોકલાવી દઈશું, તો એકવાર ડીપીપી આની જોઈ લેજો. ઓકે, ફ્લક્સ ની છે, વિદ્યુત ક્ષેત્રની છે, એ તમારે ઓનલાઈન આના ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે ડીપીપી જોઈ લેવી. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ. બાય બાય એવરીવન. નેક્સ્ટ ક્લાસમાં મળીએ આપણે. કોઈને કઈ ક્વેરી હોય તો હું અહીંયા જ છું, ચેટ બોક્સમાં લખી શકો છો.